અગ્નિકાંડ બાદ હવે મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહત્વના સમાચાર રાજકોટથી। રાજકોટ ખાતે અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી સામે આવી રહી છે। 40 થી વધુ કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે। તો મહાનગરપાલિકાના 40 કર્મચારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે। આ સાથે જ સૌથી ભ્રષ્ટ ટીપી વિભાગમાં બદલી કરવામાં આવી છે। વર્ષો જૂના કર્મચારીઓની પણ બદલી કરાઈ છે। અગ્નિકાંડ બાદ હવે રાજકોટ મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। 40 થી વધુ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે। તો મહાનગરપાલિકાના 40 કર્મચારીઓના બદલીના આદેશ પણ આપવામાં આવ્યા છે। આ સાથે જ સૌથી ભ્રષ્ટ ટીપી વિભાગમાં બદલી કરવામાં આવી છે। તો વર્ષો જૂના કર્મચારીઓની પણ મહાનગરપાલિકા દ્વારા બદલી કરવામાં આવી છે। રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ હવે રાજકોટ મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। 40 થી વધુ કર્મચારીઓની બદલી કરી છે। તો આ સાથે જ સૌથી ભ્રષ્ટ ટીપી વિભાગમાં બદલી કરવામાં આવી છે। અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। તો વર્ષો જૂના કર્મચારીઓની પણ બદલી કરાઈ છે। તો આંકડો સામે આવી રહ્યો છે। 40 થી વધુ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે। સૌથી જૂના કર્મચારીઓને પણ બદલી કરવામાં આવી છે। તો રાજકોટ ખાતે થયેલા ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ હવે રાજકોટ તંત્ર જાગ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે અને 40 થી વધુ કર્મચારીઓની બદલી કરી છે। આ સાથે જ વર્ષો જૂના કર્મચારીઓની પણ બદલી કરવામાં આવી છે। તો સૌથી ભ્રષ્ટ ટીપી વિભાગમાં બદલી કરવામાં આવી છે તેવી માહિતી હાલ પ્રકાશમાં આવી રહી છે। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન ખાતે થયેલા અગ્નિકાંડ બાદ હવે રાજકોટ મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે, જેમાં 40 થી વધુ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે। તો સૌથી ભ્રષ્ટ ટીપી વિભાગમાં બદલી કરવામાં આવી છે, જેમાં વર્ષો જૂના કર્મચારીઓની પણ બદલી કરવામાં આવી છે। માહિતી હાલ પ્રકાશમાં આવી રહી છે રાજકોટથી। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ હવે રાજકોટ તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે અને રાજકોટ મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે।